બાપો તો આ ખેડે 2 દી થયા ને જોતા ખરી પર બેઠા છે આ લાઈનમાં પાંગન બેહાડે પાંગન હાલો પાકડીએ ફોટો પાડી તાકાત વાળા ઓરા ખાવા બધાય પૂગી આવજો અમુક તો દેખાતા હી ને કાપડી ના જાય તાર કોઈ દી અધૂરી ન રાખે ધરા નાખે દે ધરા અધૂરી રાખે દેવાય તો મજા ન આવે મારે રાખે ભરવી દઈએ આ તો કરો મજા પીઓ હાલો તાકાત વાળા ખાતી રામ રામ સીતારામ બધાયને પૂણા 9 વાગ્યા અટાણે ને હું આવ્યો જરાક ઘૂમરો મારવા માંડવીમાં અટાણમાં તો હે ને ભરોળ ન હોય અટા ઠાર આવી હોય ને એટલે પણ બપોરે છે ને હાઈ કલા ભરોળ થઈ જાય એટલે 1-2 દીમાં હે ને ડબ્બાનો કંઈક મેળ કરે ને ઘટવે નાખીએ તો વહેલેનું ખેડાતું થાય ને પાછું ઘઉં વવાતું થાય વહેલેરા જોકે આજુબાજુમાં 2-3 ઠેકાણે માંડવી પાડી એક જ દી એટલે બધાનો ફેરો પ્લાન ગોઠવવાનો હોય એટલે 2-3 દીમાં તો હે ને થઈ જાય એટલે આ લગભગ 5મો દી તો હે એટલે ભલે 2-3 દી વધારે ઓલી થાય તો ઠાવકીથી ભરોળ થાય છે ઉપાધિની ડબ્બામાં વહેલેથી ગરકે જાય હે પાથરા કંઈ પલટાવવાની એટલી બધી જરૂરી પડે નહીં આમાં કારણ કે ડબ્બા હોય અને પાછા રેતીવાળા ખેતરો હોય હેઠે તપોડે સડે જાય ને બધા ભૂર હુંહરવો ઘરે જાય એટલે આણી કંઈ અટાણે કરવાનું નથી થતું ને હું જા દૂધ લેવા માતા કાલે ગામ બારી ગામ મંડે ને બગહરે ની કરો ઘૂમરો મારવા તો નાચી જાય ને ધૂમચારા કરી લીધા મારે ધૂમચારા બાકી છે મારે મોટરસાઇકલમાં ધૂમચારા કરવા દિવાળી આવે જરાક સાફ સૂફ કરીએ ને જોતા હાલી જ થઈ ગઈ હતી એને ધોઈ નાખવાની હે અમે કંઈ કામ હે ને નકર તો હું આ સર્વિસ સ્ટેશનની જાવ છે સીતારામ બધાય નહીં તો પોતાનું કામ હાલ્યું નહીં હાલે ને લાઈટ વહી ગઈ દોઈને પોતું લઈને આવીને ઘરમાં જઈને પંખો ચાલુ કરો ને લાઈટ નીમરે એ કાપ છે આજ લાઈટનો કારની હોય ગઈ તો હું કહીએ છે ને ખીમ થઈ જાય પાછા મૂકી દે ને પોતા તો ઘરે પાછું આરામ થઈ જાય હાવ તો એટલે બકાલાના કેળામાં છે ને સાણીયું ખાતર નાખવાની જરૂર છે ખાસ વરસ મેદી અમે નાખીએ ને એક કોમેન્ટ આવી હતી કે નાથી બેન સાણીયું ખાતર નાખજો તો એ કે રીંગણી દુપારી થઈ જાય વરસ મેદી અમે નાખીએ પણ થોડીક મોટી થઈ જાય ને પછી નાખીએ હતી લાગુ પડે ને બાકી જો કામકાજ થયું ઠામ ને હંજવાર્યું વાહિંદા ઝીણા મોટું ને પોતા બાકી છે પોતા કરે ને પછી સારી વાઢવી ને પછી ખાતર નાખવું પછી તું તારા મોટરસાઇકલ સર્વિસ કરી તો પોતા થઈ ગયા મારા લાઈટ જ આવીને તો હે અમે જઈએ ખાતર નાખવા કાલે છે ને બપોર પછી મારે ખાતર નાખવું તો તગારો રૂપારો ભરી લીધું ઉપાડામાંથી ના પડી કોદારી પાવડાની કંઈ જરૂર નથી 2-3 લઈએ જાય કોદારી નાના પડીને તગારું ભરે ગયેલ નાના પડ્યું નીકળ્યું હે ને ગમેલ્યું નીકળે પડ્યું કે પછી મીઠા મૂકી દીધું તો હે ને 2-3 તગારા નાખી દઈએ ને કાલે પ્રમાણેથી પાણી વેર્યું તે લીલું હે ખાતર લાગુ પડે જાહેર ઉપર જો આ તગારું ભરેલ પડ્યું ભરે ને માથે લીધું ને તો ગમેલ્યું સડી ગયું હાથમાં ને પછી ઝટ મૂકી દીધું માથેથી ઉતારે ને આથી છે ને ઝીણું ઝીણું એ ગુડ બાપો તો આ ખેડે 2 દી થયા ને સોડવે નાખીએ ને તો વયસમાં છે ને બહુ ખોડ ન થાય હું કા સાણિયા ખાતરનું તો ખોડ એવું થઈ પડે એકતા પાકે ગું લાગે છે બગડે જાય જો ઉપર સીધા પડે છે એનો કોઈ ઉતારવી તો નથી બસ એ આવે જાય કાઢવા તો ખરી ને હાલો કેરા ખાવા તો જમાવટ આ પીરા પડે હો ને કે પીરા ન પડતા લીલા રહેતા જો સીધા થશે ને હળે જાય નકા આ રોગ કોઈ દી ને થયો નવી નહીં હવે ને ફાટે છે આ નહોતી ઉતારવી મારે ઓલી લૂંગમાં અહીં જ થયું ફાટે છે તો અહીં થતું કે આમાં પાઈખીએ જરિયા જો આ રીતના ફાટે જાય જોયું આ પછી બગડે એક બગડે ને એટલે બધાને બગાડે
આ સાઈડ છે ને બહુ નથી ઠરી, બાકી તો બધી ઠરે ગઈ. હે હા હા થોડી સાઈઝની છે. એ કેરા કેમ આપ્યા? જેમ જેમ આવે એમ આપી દેવાના છે થોડી જતી. આની છે ને નોખા પાડી નાખ્યા લૂમમાંથી ને કોથરા ભરે દો. ને જો સારી વટાઈ ગઈ, એક એક ફેર બધા નાખી દીધી ને બાપે ભરતું છોડ્યા આકોરને હેઠે. ને મારે મોટરસાઇકલ ધોઈ નાખવી એ ફાઇનલી. ને પછી મોટરસાઇકલ ધોવે ને હજી એક કામ કરવાનું છે, તો ટાયર નબળું હોય ને તો ટાયર બદલાવવાનું હોય. આગળ જાઉં નવું નથી નાખવું, નાથાની પ્લેટીને પડી ને હાવીની એમાં ટાયર છે ને સારામાં સારું છે એટલે એ નાખી દેવું. એની બીજી લીધી એટલે એવું કંઈ ઉપાધિ નથી. પછી પ્લેટીનો ટાયર આમાં નાખું. હવે 10:30-11 વાગે જઈએ પ્લેટીના ડિસ્ક કવર લઈ જઈએ. પછી આનો ટાયર પ્લેટીનામાં નાખી દઈએ, પ્લેટીનાનું આમાં. તો મોટરસાઇકલને વાહ રાખીને ધોવી એટલે પાણીની ઉપાધિ નહીં. પાછું માદરું ન બોલે, અહીં નીકળે જાય બધે. થોડોક હંકડાઈવાળો વિષય છે પણ વાંધો નહીં. તો મોટરસાઇકલનું 70% કામ પૂરું થઈ ગયું. પહેલાં એની છે ને કોરો કાપો મારે, ભીનો કાપો મારે, પાણી માર્યું, શેમ્પૂ માર્યું. એવું ખાલી પાણી છાંટવાનું હોય એટલે શેમ્પૂના ધાગા ન થાય. તો એ છે ને સા પાણી પી લઈએ. રાતે આગળ છે ને બાપાને સા દઈ આવે, હું એ સા પીએ ને પછી જાય ટાયરનું કામ કરવા. હાલો મોટરસાઇકલનું ટાયર બદલાઈ ગયું. મોટરસાઇકલ ધોઈ એટલે એક જૂનું ને એક નવું થઈ ગયું. હે ટાયર મજબૂતમાં હોય કલર. હા એક થવા આવ્યું તો એ ખાઈ લેવાય. મગની દાળ, બાજરાનો રોટલો અને સાથે ડુંગળીનું હાલે છે મોરણ કામ. હા ડુંગળી કામ, ડુંગળી, લીંબુ ઓલો કરવો તો હા કરી લીધો. રીંગણા હે ને જબર હે ઉપર ઓરો કર્યા જીવન છે. કાલે મળી તો હવે યો 3:30 થવા આવ્યા ને અમારે આવ્યા મહેમાન. હાલો બાકા લેવો હરગાવી હાલો બાપા હલો હરગાવવાનું કે વડકા કરવા વડકા હરગાવવાનું મારી મામા કાકા ઈ બોવડી માંડવી હકો. રામ રામ ને સીતારામ દઈરાની તો એ તો હવાઈ નહીં ઊંઘતું. મજામાં ઈ તો હવારી હવે આમ ચાલુ કરી લીધું મળી. તો જો અમારે હે ને અટાણે આવ્યા મહેમાન વાગ્યા છે 2:30 સા પાણી હું તે ફૂલ નીંદર અમાર મું ઘેરા મહેમાન આવ્યા વરાદી પતિ પરવા હે ને માંડવીના ઓરા ખાવા આવ્યા તા. પાછા અવાર આવ્યા, આપણી માંડવી તો પાડે નાખી. પછી છે ને આગળ મામાની વાડીએથી લે આવ્યા, એ બનાવવાના છે અટાણે ઓરા. યા માંડવી તૈયાર પડી. ઉસીન કેવા કામ કરે જોતા ખત માંડવી ખાવા. બાકસ ગોતે તું છે હજી અડધો દાયરો વાં બેઠો. બાકસ છીન છીન અમે ખાઈ લીધા કાતરા, પછી ભાંગ્યા બદામ, પછી ખાધા સાન પાઉં, પછી દાંડા ખાધા. પછી દાંડા ખાધા. એ વાણો માંડવીનો વાળો. ઓરા થોડા ગોતા ખાઈ લીધા હતા નાથી કાલુના. હું કઈ એમાં જામતું નથી, હવાઈ ગયા હતા. પછી રામભાઈ કોકની વાડીથી માંડવી લઈ આવ્યા, એની વાડીમાં તો પાડ નાખી કારણ કે હું પૂગી નહીં. એવા મેં એને કરીએ ઓરા લાગે ને જોરદાર. એ તો જે માંડવી વાવી હોત ને આવ્યા હોત તો ખબર પડત વધારે. એવું હા ઈ કે હા તો ખાલી હેકી હજી અમે ઉગાડી પાણી વાર્યું ઘણું કે હા તો તમે ખાલી હેકી હજી તો કરતા લાગ્યા હતા. પછી હરખા હેકજે હો, હરખા કેટલા જણા ઓરા હેકે. ખાવા વાળી ઓઢીએ સાકોર બેઠી દાદુ હજાર રાખજો ઓરા આવે ક્યાં ખાતા કીધું એટલે દાદુ હજાર રાખજો ઓરા આવી ગયા. આ જગે જા ભાઈ. પછી દીકરો ઓરા તો ખોઈ ખબર મામા બેહો જલ્દી નથી ફોન ના પાસ એ પોપિયા આ જગે જા. ઓલા માથેનો પગ પડે ફોટો પડે ભાંગીને ફોટો પડે તો કાઢો રાખો. હા કાટ તો એની બેન ની તો માર મામો બેહે ને જોતા ખરી પર બેઠા છે આ લાઈનમાં. પાંગન બેહાડે પાંગન. હાલો પાછળીએ ફોટો પાડી
તાકાતવાળા ઓલા ખાવા બધા પૂગી આવજો તમે અમુક તો દેખાતા જ ને હા આમાં ઝીણકા ટાબરિયા તો દેખાતાય ને લાકડીઓ ભરાવા નો રાખીને મજામાં હે બધા કે દે તુસી કેતે કે હેલો ગાઈસ કર દે આવડે ને તુસી ને આવડે હે હા બધું આવડે બોલ તુસી કેતે હેલો ગાઈસ કોઈ બોલ આવડે ને દીકરાને કાન પોતા બોલે બોલ ચલા ફોડા ઉપર ધક ખજાનું મમ્મા કેવો સા આવે આ પાસે શા કરીને આવી કેવો સા શા પીવો હવે પી નાખીએ તાકાતવાળો કાકાવાળો શા તાકાતવાળો ને જ બનતો ભી વ્યાય તો થાય એ તો બને તાકાત આ દૂધ જણાવીને ઉપાડ હા હે અમારે ઘર ને અહીંયા હા એ કઈ ઉપાડી ને પણ તોય લોપતા કરવો પડે ને આ ઘરની બોકરું ભર્યું હોય ભરતી હતી ને હમીને આવીએ ત્યારે તમે કોઈ દી અધૂરી નથી રાખતા એટલે નાથી યાદ રાખ્યું કાપડી ના જાય ત્યારે કોઈ દી અધૂરી નથી રાખતી ધરાર નાખે દે ધરાર હા તો કરો મજા પીઓ હા જો આખી આખી ભરાઈ ગઈ હા હા ઓલે ભગવાન થતું ને તો રોકાવાનું છે ભાગવું કે હજી પેડા કરવા હે બસ 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 બનાવી તું કેઈને નો બનાવી નો કે પછી અમારે કરવું પડે પછી ગમે કયો તમે હા તો હારું ઊભી શું કઈ ન બોલ રાતી અમારે જો ભૂલી સુકી કે ભાઈનું નામ લેવાય ગયું હોય ને એ વસ્તુ અમારા ઘરમાં હાજર ન હોય તો પછી જોયા જેવી રમત થઈ તો ભાઈ અમાર ધ્યાન રાખ હારું બીજા દીવાય એક બે ત્રણ ને 4 જણા લીંબુ શરબત કોઈને દી બનાવે બધાય બેઠા સાના લીંબુ શરબત ને સંતરા શરબત સંતરા આ ઈ હે સંતરા શરબત જો ઓરેન્જ કલર નું સંતરા શરબત છે સ્પેશિયલ સંતરા કમ લીંબુ શરબત મેં લીંબુ કાપવાનું કામ કર્યું કઈ તે શું કર્યું તું વાતો કરવાની તે વાતે કરવા એક નાથી કોઈ કાર્ડ બની એ ભાઈ દી આંખ મે તયો કોઈ નકી ન નાથી કોઈ આજનેસ બની કતા દી પણ આંખ એ તો આજનેસ બની અમાર ઘર જો જવું આવી કોઈ દી બરફ ને મુકતી આજે ડબલું ભરન મીઠું હા તે હારું થયું નકર કામ કરે ભવિષ્યવાણી થઈ છે ઈવા હાટું મી કીધું કે લીંબુ શરબત બનાવવાના પણ બરફ વગર તો દીવાનું બનાવવું આજ મને કી કેક થી હોય હું તો કઈ કે કેક થી તો એ બરાબર જાણ્યું ને થઈ એવડું છે બે ઉપર એકું રાખી દેવાનું 6:30 વાગ્યા અટાણે ને મહેમાન આગળ અડધી પોણી કલાક થઈ ગાયની ને અમારે હાલે કામ બધું અહીંયા અટાણે અંધારું થઈ ગયું હા દેખાતું કઈ નથી મહેમાન વ્યાંગા ભારી મજા આવી તો 1 વાગે આવ્યા હતા તો ઘણો ટાઈમ રહ્યો બેહવાનો ને બસ એવો કાયમીનું કામ ઉપાડ્યું ખીચડી ઓરી ઠામુઈ કા પાણીના ગોરા ભર્યા ને હું કા ઢોરના કિલા ફેરવા નાખા પછી રોટલા ઘડે નાખો ઓ હે